પહોંચાય ભાઈ આટલું બધું. 4 વ્હીલ લેવી છે, એમાં કઈ લઉં ને એ વિચારું. ચેક કરીને ગાડી લઈ લે ભાઈ હેલ તો. એમાં ગેસ કીટ ફિટ કરાવી દે, કદાચ કઈ વેરંટી ગાડીમાં નહીં. ભાઈ ગાડી લેવી હોય ને તો બ્લેક વર્ના લેવાની, અને એમાં માથે જતા ટોપ મોડલ, અને એમાં સિસ્ટમ બેહાડો ને રોડ પર નીકળો ને એટલે સોટો પડે સોટો. હું તો કહું સ્કોર્પિયો લઈ લે, કાયદેસર ગેંગસ્ટર જેવી ફિલિંગ આવશે, રસ્તામાં કોઈ આડું નહીં ઉતરે. મારું માઇન્ડ ને તો તું સ્વિફ્ટ ટુકડો લઈ લે, હકાલવામાં સારી, સુઝુકી વાળાને ગાડી મેન્ટેનન્સમાં સારી, અને જ્યાં ગાડી હોય ત્યાં કરી જાય, ગમે ત્યાંથી નીકળી જાય, આંકવામાં કાંઈ પ્રકારનું મેન્ટેનન્સ નહીં. મારું માઇન્ડ ને તો સ્વિફ્ટ ટુકડો લઈ લે. એ મોટા મારું માઇન્ડ ને તો ફોર્ચ્યુનર કા એન્ડેવર લઈ લે, કાયદેસર રસ્તામાં ત્યાં નીકળે ને એટલે હાથી લાગે હાથી. મારું માન ને પૂરા તારે એને 7 સીટર કાર ઇનોવા ગાડી લેવાય. તારે એમ 7 સીટર એમાં તમારે ક્યાંક ફરવા જવું હોય ફેમિલી સાથે, એમાં બધા એ હમાઈ જાય ને તમારો માલ સામાન નહીં પડ્યો રહે. એટલે હું તો કહું ભાઈ તું ઇનોવા ગાડી લેવાય. મોટા એક લોગાવાળી સારી ગાડી લઈ લે, BM મર્સિડીઝ ઓડી લઈને નીકળીશ ને રોડ ઉપર એટલે લોકો ફરી ફરીને જોહે. બધાએ ઘણી ગાડીઓનું કીધું, આપણે તો હે ને આપણા મનની લાવી છે. ભલે મોડી આવશે પણ એકડો આવશે. તો ગામ પાસે ઉછીને માંગવા પેટ્રોલના, અને તું 4 વ્હીલ ની વાત કરે. કામ કર, પાનના ગલે ખાતું પેલા પૂરું કર, પછી 4 વ્હીલ ના સપના જોજે. મારા સપને નહીં જોવાના.